હેલો દોસ્તો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગોળાઓમાં ધનુર કઈ રીતના ફેલાય છે, એના શું શું કારણો છે, એના શું લક્ષણો છે અને એના બચાવવા માટે આપણે શું કરી શકીશું. આપણે આ ફોટોમાં જોઈ રહ્યા છીએ કે ઘોડાના બચ્ચાને ટીટેનસ એટલે કે ધનુર થયેલું છે. ધનુરની અંદર એના એકદમ પગ અને ગરદન એકદમ જકડાઈ જાય છે, મોઢું બંધ થઈ જાય છે, લોક થઈ જાય છે અને ખાઈ કે પી શકતું નથી. આ મોટા ઘોડાની અંદર ધનુર થયેલો છે, જે ફોટામાં આપણે દેખી રહ્યા છીએ કે એના પગ એકદમ સ્ટીફ થઈ ગયા છે, એટલે કે જકડાઈ ગયા છે, માંસપેશીઓ ખેંચાઈ જાય છે, જેના દ્વારા આ કઈ રીતના ફેલાય છે. તો આ ફેલાવો કોઈ પણ વૂંડ કે ઘા થાય છે, કંઈ બી વાગી જાય છે ત્યારે જનરલી જોવા મળે છે. આપણે જે ફોટો જોયો, ફોટાની અંદર જે બચ્ચું જોયું તો એને ટીટેનસ થયો હતો. એ જ્યારે જન્મ્યું ત્યારે એને નાભીમાંથી જ્યારે એને ગર્ભનાળ છૂટી પડે છે એ વખતે એમને સાવચેતી ના રાખી, કોઈ એન્ટિસેપ્ટિક સોલ્યુશન ના લગાવ્યું તો 7થી 8 દિવસનો ઇન્ક્યુબેશન પિરિયડ હોય છે, 7થી 12 દિવસની અંદર. તો એટલાની અંદર એ ફેલાઈ જાય છે. તો આપણે અત્યારે હાલ આ ટીટેનસ ના ફેલાય એના માટે આપણે આ વેક્સિનેશન કરી રહ્યા છીએ. આ હબ્બર ગોળી છે, પ્રેગ્નન્ટ છે 10 મંથ, અને આપણે એને ટીટેનસ વેક્સિન આપી રહ્યા છીએ જેથી આપણે બચી શકીએ. મારી દરેક અશ્વપાલકને નમ્ર વિનંતી છે કે જ્યારે પણ કોઈ બી ઘા થાય અથવા તો જ્યારે ગોળી હબ્બર હોય, પ્રેગ્નન્ટ હોય અને છેલ્લો મંથ બાકી હોય ત્યારે આ ટીટી વેક્સિનેશન મુકાવે, જેથી એનું જે બચ્ચું પણ આવે એના રોગ પ્રતિકારક શક્તિ, ધનુરના વિરુદ્ધ રોગ પ્રતિકારક શક્તિ મેળવી શકે. થેન્ક યુ.